જામનગર શહેરના વોર્ડ નંબર 2 માં અમુક વિસ્તારોમાં દર વર્ષે ચોમાસામાં એક માળ સુધી લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે। વરસાદી પાણી આ રીતે ભરાઈ જવાથી સેંકડો લોકો મુશ્કેલીમાં મુકાય છે। આ મુદ્દે કેટલાક સ્થાનિક લોકો રજૂઆત કરવા માટે મહાનગરપાલિકામાં પહોંચ્યા હતા। સ્થાનિક લોકોનો આક્રોશ એવો છે કે કોર્પોરેટરથી માંડીને ધારાસભ્ય સુધી બધાને આ અંગે રજૂઆત કરવામાં આવી છે। આમ છતાં છેલ્લા 3 વર્ષથી અમારી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। લોકોએ એવી પણ લાગણી વ્યક્ત કરી છે કે અમારા વોર્ડમાં આયાતી કોર્પોરેટરો હોવાને કારણે સ્થાનિક લોકોના પ્રશ્નોમાં ધ્યાન આપવામાં આવતું નથી। લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લાખો રૂપિયાની ઘરવખરીને નુકસાન થાય છે। આ ઉપરાંત નાના બાળકો, વૃદ્ધો તથા બીમાર લોકોની તકલીફો અનેક ગણી વધી જાય છે। કેટલાક સ્થાનિક લોકોએ એવો પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે જામનગર મહાનગરપાલિકા શ્રીમંત લોકોના વિસ્તારોમાં વધુ ધ્યાન આપે છે। જે વિસ્તારમાં નાના અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરતા હોય તે લોકોના વિસ્તારોમાં કોર્પોરેશન ધ્યાન આપતું નથી। આ ઉપરાંત સ્થાનિક લોકોએ એવો પણ રોષ અને નારાજગી પ્રગટ કર્યા કે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ વર્ષોથી અમારા પ્રશ્નોનો નિકાલ કરતા નથી। કોર્પોરેશનમાં વાતો અને મિટિંગો ચાલતી રહે છે, લોકોના કામોમાં ધ્યાન આપવામાં આવતું નથી। આજે બુધવારે સવારે વોર્ડ નંબર 2 ના મોમાઈનગર વિસ્તારના કેટલાક લોકોએ કોર્પોરેશનમાં કમિશનર અને ચેરમેનને મળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્પોરેશનમાં મિટિંગ ચાલુ છે એવા જવાબો મળતા રહે છે, જેના કારણે લોકોમાં ખૂબ જ હતાશા જોવા મળી રહી છે અને કોર્પોરેશન પ્રત્યે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે। આ વિસ્તારના સ્થાનિક મહિલા અસ્મિતાબેન ગઢવી અને અન્ય એક વૃદ્ધ નાગરિકે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। टू व्हीलर में सौथी વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। प्रीमियम बाइक एक्स शोरूम किंमत 1,30,000 થી 2,49,000। हीरो ना लोकप्रिय स्कूटरो 110 सीसी थी 125 सीसी में। हीरो ना स्कूटरो एक्स शोरूम किंमत 75,000 થી 95,000 सुधी। हीरो ना मोटरसाइकिल नी तमाम रेंज जेमा HF डिलक्स, स्प्लेंडर, पेशन, ग्लैमर, एक्सट्रीम नी शोरूम पर उपलब्ध। हीरोना स्कूटर में प्लेजर, ઝૂમ, डेस्टिनी विविध कलरों में। एवरेज में नंबर 1 फाइनांस शोरूम पर उपलब्ध। मेंटेनेंस नहीवत, टेक्नोलॉजी सज्ज सर्विस स्टेशन। हीरोना बाइक और स्कूटर की खरीदी पर शोरूम द्वारा सरप्राइज गिफ्ट तो खरी ज। वर्षोथी सफल थયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। जी हाँ, गोकुल हीरो। આઈથી ચેરમેન સાહેબ વયા ગયા છે, ખબર પડી અમારી 3 વર્ષથી ફાઇલ ફરે છે પણ કોઈ કાઈ કામ કરતું નથી। અને અહીંયા આવીને અમે 2 કલાક અહીંયા બેઠા છીએ પણ કોઈ અમને સાંભળવા તૈયાર નથી। અમે અમારા 3 વર્ષથી કન્ટિન્યુ અમાર પાણી ભરાય છે। એક વર્ષે ઓછું, બીજા આ વખત અમારા નીચલા માળ ડૂબી જશે। અમારા ઉપર મકાન છે નહીં તો અમાર વસ્તુ અમારે ક્યાં મૂકવાની? હવે તમારા ઘરે મૂકી જાય તો કયો, તો તમારા ઘરે આવીને મૂકી જાય। અનાજ બગડે, ઘરની ઘર વખરી બગડે, વસ્તુ તો આપણે બીજે બગડી ગઈ તો ફરી અનાજ તો 12 વર્ષનું મહિનાનું વર્ષનું ભેગું તો લેવું કે ન લેવું અમારે। અને અહીંયા અમે આવ્યા છીએ તો અહીંયા વયા ગયા છે, અગાઉથી ફોન થઈ જાય છે, ફાઇલ દબાવી દે છે। 3 વર્ષથી આના પ્રશ્ન લઈને અમે રોજ આવી છે 3 વર્ષ। અને પાણી ભરાવાનું કારણ આજુબાજુમાં કેટલા વિસ્તાર ગટર ઉપર મકાન થઈ ગયા છે, જ્યાં ગટરું પાણીની નિકાલી છે ને ત્યાં ઉપર મકાન થઈ ગયા છે અને ઉપરવાસનું પાણી બધું અમારે આવે છે। અને કોટ બની ગઈ છે ઈ ઉપરના વિસ્તારમાં છે, હમણાં ઓલું સાયન્સ નું બને છે ઈ ઉપરના વિસ્તાર, રેલવે સ્ટેશન નવું જાશે, રોડ બનશે ઈ અમારે, તો અમારે જ પાણીનો ભોગ બનવાનો। અમારે છેલ્લા 3 વર્ષથી મોમાઈનગર શેરી નંબર 2, મોમાઈનગર શેરી નંબર 3, મોમાઈનગર શેરી નંબર 4 આ 3 વર્ષથી અમારે પાણીનો પ્રશ્ન છે। અમારા બધાના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, પાણીમાં ઘર ભરાઈ જાય છે અને માલ સામાન બધો બગડી જાય છે। બીજો માલ સામાન ભલે બગડી જાય, પાણી ભલે પણ નાના બાળકો છે
એના વિશે શું આપણે વિચારવું, એના વિશે એની કેટલી તકલીફ પડે. આપણે મોટા ગમે તેમ કરી શકીએ, હાલો ખાલી વાત થાય છે, સમજવાની વાત છે. નાના બાળકો છે એની શું દશા થતી હશે. છેલ્લા 3 વર્ષથી અમે આજે કમિશનર સાહેબને મળવા આવ્યા હતા, તો કમિશનર સાહેબ કે મિટિંગમાં છે. અમે ડીએમસી સાહેબ પાસે ગયા, ડીએમસી સાહેબ કહે કે તમે ચેરમેન સાહેબ પાસે જાઓ. તો અમે આ ચેરમેન સાહેબ પાસે આવ્યા છે. અમે 1 કલાકથી ચેરમેન સાહેબની ઓફિસમાં છે. ચેરમેન સાહેબ છે નહીં, તો ચેરમેન સાહેબના પીએ જવાબ આપે કે સાહેબ મિટિંગમાં ગયા છે. તો અમે એમ પૂછીએ કે સાહેબ ક્યારે પધારશે, ક્યારે આવશે. તો અમે એનો વેઇટ કરીએ તો કોઈ જવાબ દેતા નથી. ક્યારે આવશે શું કાંઈ અમને કાંઈ ખબર નથી એમ કહે છે. તો અમને કોઈ સારો અમને આ પ્રશાસન તરફથી, સરકાર તરફથી અમને કોઈ જેને કાંઈ પ્રોત્સાહન મળતું નથી. અમને કાંઈ સરકારના કોઈ જવાબ આપતો નથી. જો હવે આના પછી અમારું નહીં થાય તો અમે મુખ્યમંત્રી સાહેબ પાસે રજૂઆત કરવા જશું. તો મુખ્યમંત્રી આવશે તેને રજૂઆત કરશું અમે રૂબરૂમાં. અથવા હું હેન્ડીકેપ છું, દિવ્યાંગ છું, પેલા દર્શાવું છું કે દિવ્યાંગ છું. તો હું ચોમાસામાં 4 મહિના ઘરની બહાર નથી નીકળી શકતો પાણીના હિસાબે. મારા વાઈફે હેન્ડીકેપ છે, એ બહાર નથી નીકળી શકતા. તો મને હૃદયની તકલીફ છે, તો મારે ઘરની બહાર નીકળવું જરૂરી છે મારા માટે. કોરોના હતો તો હું ઘરની બહાર ઘરમાં નહોતો રહેતો, મારે બહાર રહેવું પડે, ખુલ્લી જગ્યામાં મારે રહેવું પડે. મને હાથના હિસાબે તકલીફ છે. ત્યાં વસવાટ કરે છે લગભગ સમજો કે 500 માણસ એવા અંદાજે 2, 3, 4. અમારે 3 શેરીમાં તકલીફ છે. 2 નંબરમાં, 3 નંબરમાં, 4 નંબરમાં નિશાળવાળી શેરી કહેવાય અમારી. શું કહેવાય? ગવર્મેન્ટ સ્કૂલ વાળી શેરી કહેવાય. બરાબર છે. કોઈ બધા આવી જાય છે, બધા જોઈ જાય છે, બધા નિરીક્ષણ કરી જાય, કોઈ આનો કઈ ઉકેલ નથી લાવતા. સમજી ગયા? છેલ્લા 3 વર્ષ થયા અમારા કોર્પોરેટ સાહેબ આવે છે, અમારા ધારાસભ્ય સાહેબ આવે છે. બીજા નંબરમાં અમે મ્યુનિસિપાલિટીમાં આજે છેલ્લા 3 વર્ષથી અમે બધી નકલો રવાના કોપી બધું આપી છે. કોઈ આનો છે ને કોઈ ડિસિઝન લેતું નથી, કોઈ નિર્ણય લેતું નથી. બધા વાતો કરે થઈ જશે પણ થઈ જવાની કઈ લિમિટ હોય કે ના હોય? 4 મહિના, 6 મહિના, વરસ, 2 વરસ, 3 વરસ કઈ કામ તો થવું જોઈએ ને. બીજા મોટા બધા છે ત્યાં કામ થાય. મોટા પૈસા વાળા છે એની તમે એરિયામાં જાઓ, બધું સુમસામ તમને કે કચરો જોવા ના મળે ને રોડ જોવા મળે. અમારો ગરીબ મધ્યમ વર્ગ છે, અમે ત્યાં ગરીબ માણસો વસવાટ કરી છે. એટલે અમારા કામ ના થાય એવું જરૂર એવું છે કે પૈસા વાળાના કામ થાય, અમારા કામ ના થાય. અને આ સાહેબ ના ગાંધીનગર જાય, દીવાબા સાથે લઈને, કોર્પોરેટર સાથે લઈને, ચેરમેન સાહેબ સાથે, કમિશનર સાહેબ સાથે આનો ઉકેલ આ વર્ષે આવી જવો જોઈએ કોઈ પણ સંજોગોમાં. કારણ કે આ કોઈ કરોડનું કામ નથી આવડવા. અમારા એરિયામાં કોઈ કરોડનું કામ નથી. અમારા એરિયામાં 10 લાખ રૂપિયા સુધીનું કામ પતી જાય એમ છે. જો કરવા ધારે તો કામ થઈ જાય. સમજી ગયા?